માવઠાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું પકવતા ખેડૂતો હાલ મોટી મુસીબતમાં છે। જીરાનો પાક ઊભે ઊભો સુકાઈ રહ્યો છે, કારણ કે દિવાળી ટાણે થયેલા માવઠાના કારણે જમીનમાં ભેજ છે। વળી આ વખતે ઠંડી ઓછી પડતા જીરાના પાકને વાતાવરણ માફક આવ્યું નથી। એક અંદાજ પ્રમાણે જિલ્લામાં 30,000 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે। મોટા ભાગના ખેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોનો દાવો છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ઉત્પાદનમાં 60 થી 70% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે। ખરીફ સિઝનમાં અમે કપાસ મગફળીનું વાવેતર કરેલ, પણ કપાસમાં માવઠાના કારણે કપાસ ફેલ થઈ ગયા। પછી રવિ સિઝનમાં અત્યારે જીરું, વરિયાળી, અજમો અને ધાણાનું વાવેતર કરેલ છે। એમાં ખાસ કરીને અત્યારે જીરાના પાકમાં જે સુકારા નામનો રોગ આવ્યો છે તેના કારણે ખેડૂતોને મોટી નુકસાની આવે એવું છે। સુકારો આવવાનું કારણ કે ચોમાસું જે માવઠું થયું તેના કારણે જમીનમાં ભેજ હતો અને ભેજના કારણે હુકારો આવી ગયો છે। અને જે ઠંડી શિયાળામાં ડિસેમ્બરમાં પડવી પડે એ ઠંડી નથી પડતી, એટલે ગરમીના વાતાવરણના કારણથી જે જમીનમાં ફૂગથી હુકારો આવી ગયો છે। તો આની માટે ખેડૂતોને મોટામાં મોટી નુકસાની આવે એવી શક્યતા છે। ખાસ કરીને આ કેટલા વીઘામાં તમે વાવેતર કર્યું હતું, કેટલો ખર્ચો કર્યો? મેં 10 વીઘાનું જીરું વાવેલું છે અને 10 વીઘામાં મેં 40-45 હજાર રૂપિયાનો તો અત્યારે ખર્ચ થઈ ગયો છે। અને એને જે કે અત્યારે દવાનો છંટકાવ કરવી તો કોઈ દવાનો છંટકાવ લાગુ નથી પડતો। આ સુકારો કોઈ દવાથી પણ અટકતો નથી। ઉત્પાદનમાં કેટલો ફેર પડશે આનાથી? ઉત્પાદનમાં 70% ફેર પડે, 30% હજુ થાય તો થાય, નકર હવે હુકારો ચાલુ થયો એટલે ફેલ જ જાય એમ માની લેવાનું। તો ખેડૂતોની શું માંગ છે? ખેડૂતોની એક જ માંગ છે, સારા જે કઈ ભાવ હવે જીરાના બચ્યા હોય, જીરાના સારા ભાવ મળે તો ખેડૂતોને પોસાય, નકર ખેડૂતો કપાસમાં તો પાયમાલ થયા પણ આ રવિ સિઝનમાં પણ પાયમાલ થવાના આરા ઉપર છે। નુકસાન આમાં લગભગ જીરામાં 65 થી 70% છે, એટલે કોઈ રોકાશે નહીં તો ખેડૂત પણ બેઠો થઈ શકશે નહીં રવિ પાક। શેના કારણે આ રોગ આવ્યો છે? આ માવઠું થયું ચોમાસામાં, એ કપાતો ફેલ ગયો તો અત્યારે પણ એ જે માવઠાનું જે ભેજ લાગે છે એ જીરામાં અસર કરી છે, એટલે રોકાતો નથી। 30,000 હેક્ટર કરતા વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ થયો હતો એ કમોસમી વરસાદનો ભેજ હજુ પણ જમીનમાં હોવાના કારણે તેમજ તાજેતરમાં જે ઠંડીનું પ્રમાણ છે એ સતત ઘટી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ છે વધી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને આ સુકારા નામનો રોગ આવતા હાલ જે જીરું છે, જીરુંનો પાક છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે। ઉત્પાદનની જો વાત કરવામાં તો ક્યાંક ને ક્યાંક જે ઉત્પાદન છે એમાં અંદાજે 60 થી 70% જેટલો છે ધરખમ ઘટાડો નોંધાય એવી શક્યતા છે। ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાનો જગતનો તાજ છે કુદરતની સામે લાચાર બન્યો છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।